કરો. હવે વાત ન્યા છે, ઘરના વ્યક્તિઓ આપણે ઈર્ષા કરે, એનું કારણ છે એને જન્મ જ ઈર્ષા કરવા દીધો છે. બરાબર? એ ઈર્ષા કરવાનું બંધ કરી દે તો જીવશે કોણ? એનો પાયો છે જીવવાનો, ઈર્ષા છે. એ બળશે નહીં તો જીવશે કેમ? એને જો જીવનદાન આપવું હોય તો બળવા દ્યો, એને ઈર્ષા કરવા દ્યો. હવે આમાંથી આપણે કેમ બચવું એનો ઈલાજ કરો. એક વાક્યની અંદર કહું કે કોઈ તમારી અંગત વ્યક્તિઓ ઈર્ષા કરતા હોય એની દુખતી રગની જાણકારી તમારી પાસે હોવી જોઈએ. એક દુખતી રગ જેની જાણ કોઈ ન હોય એવી જાણ તમારી પાસે હોવી જોઈએ, અને ઈ જાણ તમને છે, ઈ જાણ એને હોવી જોઈએ. હલો, તમને જાણ છે ઈ જાણ એને હોવી જોઈએ.